નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 10માં આપણે વિજ્ઞાન વિષયમાં મનુષ્યમાં વહન વિશે અભ્યાસ કરવાનો છે. કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે મનુષ્યમાં છે એ ખોરાક, ઓક્સિજન અને નકામા પદાર્થોનું વહન વગેરે શેના દ્વારા થાય છે? તો કે રુધિર દ્વારા. પણ રુધિર દ્વારા વહન કઈ રીતે થાય એ જાણવું જરૂર છે. કે આપણે આગળ જ જોયું ને કે શ્વસનની ક્રિયામાં રુધિર છે તે વાયુકોષ્ઠો સુધી શરીરમાંથી નકામો જે કાર્બન ડાયોક્સાઇડ છે લઈ આવે, ત્યાંથી ઓક્સિજન મેળવીને પાછું શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે. તો કે આપણે આગળના 9મા ધોરણમાં શીખી ગયા ને કે રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને આપણે પ્લાઝમા રુધિર રસ કહે છે, જેમાં તો કે કોષો નિલંબિત હોય છે. કે નિલંબિત એટલે કે આમ કણ સ્વરૂપે આપણે નિલંબિત દ્રાવણની અભ્યાસ કર્યો 9માં કે રુધિર રસમાં છે તે ખોરાકના પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. ઓક્સિજનને RBCS એટલે રેડ બ્લડ સેલ લઈ જાય છે. રક્ત કણો કે ઓક્સિજનની આપલે કરે છે તો કે રક્ત કણો એટલે રેડ બ્લડ સેલ આપણે કહીએ. ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે. આમ આપણને એક પંપ જેવા અંગની જરૂરિયાત છે જે રુધિરને અંગોની આસપાસ ધકેલી શકે. નલિકાઓ કે વાહિનીઓમાં એક પરિપથની જરૂરિયાત હોય છે જે બધી પેશીઓ સુધી મોકલી શકે. તો આપણા શરીરમાં એક એવું તંત્ર છે જે રુધિરનું પરિવહન કરે છે. તો એ કયું તંત્ર છે? તો કે આપણું હૃદય આપણો પંપ છે. તે જો અહીંયા હૃદયની રચના છે કે હૃદય છે તે એક સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે. રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરાવવું હોય છે. તેથી ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે પડતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત છો કે રુધિરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બે રુધિર હોય છે અને ભેગું થતા અટકાવવા માટે શું હોય છે? તો કે એમાં વિવિધ ખંડો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એમ રુધિર હોય છે જે આપણે હમણાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે, એ આપણે આગળ જોયું. અને ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે. ત્યારબાદ આ ઓક્સિજન યુક્ત રુધિર છે તે શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવા. પંપ એટલે કે ધક્કો મારે. કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ લઈ આવે અને હૃદયમાં આવીને પાછું શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે, ધકેલે છે હૃદય. આપણે આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ. કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ હૃદયની પાતળી દિવાલ ધરાવતા ખંડ કયો છે? તો કે ડાબા કર્ણકમાં આવે છે. ઓક્સિજનની યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર ક્યાં આવે છે? તો કે ડાબા કર્ણકમાં. અહીંયા શેના દ્વારા? તો કે ફુફ્ફુસીય શિરાઓ દ્વારા. જો અહીંયા આવ્યું ત્યાંથી તો કે આ વાલ્વ હોય છે કે ડાબું કર્ણક છે એ રુધિર મેળવતી વખતે કેવું થાય? શિથિલ થાય એટલે પહોળું થાય. હવે જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે આનું સંકોચન થાય એટલે આ રુધિરને ધક્કો લાગશે. ને અહીંયા તો કે અહીંયા વાલ્વ હોય છે કે માસલ ડાબા ક્ષેપકના સંકોચનથી આવેલું ડાબા ક્ષેપક શિથિલન પામે જેથી રુધિર તેમાં દાખલ થાય છે. કે ડાબા કર્ણક અને અહીંયા દ્વિદલ વાલ્વ ને અહીંયા કયા હોય છે? તો કે ત્રિદલ વાલ્વ. ત્યારબાદ તો કે આનું ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે અને તે સમયે હૃદયના વિવિધ ભાગોમાંથી એકઠું થયેલું ઓક્સિજન વિહીન રુધિર. હવે આનું સંકોચન થાય અને રુધિર હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ થાય. કે બે સાઈડ સાથે જ પ્રક્રિયા થાય. કે અહીંયા ડાબા કર્ણકમાં તો કે ઓક્સિજન યુક્ત રુધિર આવે ત્યારે જ જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત રુધિર હોય. કે અહીંયા બંનેનું સાથે સંકોચન થાય અને બંનેમાં અહીંયા બંને ક્ષેપકમાં રુધિર આવે છે. આ ઓક્સિજન યુક્ત હોય ને આ ઓક્સિજન વિહીન. ઓક્સિજન યુક્ત રુધિર છે અહીંયાથી જો આ જગ્યાએથી ક્યાં? તો કે ધમની કાંડ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે અને આ
ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે અહીંયા તો કે ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા શરીરના તો કે વિવિધ ભાગોમાંથી એકઠું થઈને અહીંયા આવે છે હૃદયમાં, અહીંયાથી હવે તે ફેફસામાં જશે. કે એ જ સમયે તો કે જમણા કર્ણકના શિથિલન થવાથી તેમાં દાખલ થાય, તે પછી તેને તો કે ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસા તરફ ધકેલે છે. બે પ્રક્રિયા સાથે છે આ તો કે જમણી સાઈડમાં તો કે શરીરના વિવિધ ભાગોમાંથી એકઠું કરીને કોણ લઈ આવે તો કે મહાશિરા. શિરામાં છે ને એ અશુદ્ધ રુધિર વહેતું હોય છે અહીંયા. તો કે શરીરના વિવિધ ભાગોમાંથી અગ્ર મહાશિરા છે એ એકઠું કરીને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણી ભાગમાં લઈ આવે અને આ તો કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા સાઈડમાં ડાબા કર્ણકમાં શેપકમાં લે ત્યાંથી પાછું તો કે શરીરમાં જશે. અહીંયા અલગથી દર્શાવે જો ઓક્સિજન યુક્ત રુધિર આ માર્ગે આવશે. આ હૃદયમાંથી આવેલું રુધિર છે અહીંયા થઈ અને ત્યારબાદ આ રસ્તે થઈને શરીરના વિવિધ ભાગોમાં જાય અને આ શરીરના વિવિધ ભાગોમાંથી એકઠું કરેલું રુધિર અગ્ર મહાશિરા દ્વારા અહીંયા જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી તો કે આ રસ્તે તો કે ફુફ્ફુસીય મહાધમની દ્વારા તો કે એ પાછું તો કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે ક્યાં જશે તો કે ફેફસામાં જશે. કે શેપકોને રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ ધકેલવાનું હોવાથી તેમની કર્ણકની સાપેક્ષમાં માસલ અને જાડી શું કે શેપકોની દિવાલ છે તે તો કે કર્ણકની સરખામણીમાં જો આ દિવાલ છે એ માસલ અને જાડી હશે, કારણ કે આનું શરીરના વિવિધ અંગો તરફ રુધિર ધકેલવાનું હોય અને રુધિરને તે જ માર્ગે પાછું વહન ન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે. કે આ એની હૃદયની છે તે રચના છે. આ ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. આ શું છે તો કે વાલ્વ છે. અહીંયા ત્રિદલ વાલ્વ હોય ને અહીંયા દ્વિદલ. આ તો કે એની ક્ષેપકની દિવાલ છે એ કર્ણકની સરખામણીમાં કેવી હોય છે જાડી અને માસલ. આ શું છે તો કે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા બે જગ્યાએથી રુધિર છે તે આવે છે શરીરની અંદર. હવે ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ કે ફેફસામાં કઈ રીતે એનો પ્રવેશ થાય તો કે હૃદયના જમણા તેમજ ડાબા ખંડોમાં વહેંચવાની રીત કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે લાભદાયક છે. કે આ બે ખંડોમાં વહેંચે છે જમણા ડાબા એટલે એકબીજામાં પડતા અટકાવે. આ વહેંચણી છે તે શરીરને ઓક્સિજનનો ઉચ્ચ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે. પક્ષી અને સસ્તનની જેમ પ્રાણીઓ કે જેઓને વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે તેઓ માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે, કારણ કે તેમને શરીરના તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઉર્જાની જરૂરિયાત હોય. એમાં તો કે આ ખંડીય રચના ખૂબ આવશ્યક છે. તેઓના શરીરમાં તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોય છે. ઉભયજીવી પ્રાણીઓ કે સરીસૃપ જેવા પ્રાણીઓમાં હૃદય ત્રિખંડીય હોય છે દેડકામાં એમાં, અને તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર પ્રવાહને કેટલીક હદ સુધી સુમિશ્રિત થવાની ઘટનાને પણ સહન કરી શકે છે. એટલે ભેગું થઈ જાય. આપણું હૃદય કેવું છે મનુષ્યનું ચતુષ્ખંડીય, 4 ખંડ, 1, 2, 3 ને 4, 2 કર્ણક ને 2 ક્ષેપક. બીજી તરફ માછલીનું હૃદય તો માત્ર 2 ખંડનું જ હોય છે. ત્યાંથી રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે જ્યાં તે ઓક્સિજન યુક્ત બને છે અને સીધું શરીરમાં મોકલવામાં આવે છે. આ રીતે માછલીઓના શરીરમાં એક ચક્રમાં માત્ર એક જ વાર રુધિરને હૃદયમાં લાવવામાં આવે છે. બીજી તરફ અન્ય પૃષ્ઠવંશીઓ ચક્રોમાં 2 વાર હૃદયમાં આવે છે અને બેવડું પરિવહન આપણે પૃષ્ઠવંશી કહેવાય ને કે આપણે 2 વાર હૃદયમાં આવે છે કે એક ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એમ. હવે નલિકાઓ અને રુધિર વાહિનીઓ જો આ પ્રક્રિયા છે કે ફેફસામાંથી આવતી ફુફ્ફુસીય શિરા આ છે ઓક્સિજન યુક્ત એટલે આ શુદ્ધ રુધિર છે બધું, ને આ શું છે તો કે અશુદ્ધ રુધિર આ ફેફસામાંથી આવ્યું ઓક્સિજન યુક્ત અને આ ફેફસામાં જાય છે મહાધમનીઓ અને મહાશિરા દ્વારા. શરીરમાંથી આવતી આ બધી શિરા છે ઓક્સિજન વિહીન. હવે ધમનીઓ એટલે નલિકાઓ જે આપણે રુધિર વાહિનીઓ કહીએ છીએ
કે ધમનીઓ એવી રુધિર વાહિનીઓ છે જે રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય અને ધમનીની દિવાલ જાડી અને કેવી હોય છે? સ્થિતિસ્થાપક. એટલે ધમની છે એ રુધિરને તો કે હૃદયથી વિવિધ અંગો તરફ કોણ લઈ જાય? ધમની. અને શિરાઓ છે એ વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરને લઈ આવે. એટલે એની દિવાલ સ્થિતિસ્થાપક ને જાડી હોય, કારણ કે રુધિર છે એ હૃદયમાંથી ઊંચા દબાણે વહે છે. શિરાઓ છે એ તો કે વિવિધ અંગોમાંથી રુધિર એકત્ર કરીને પાછું હૃદયમાં લાવે, તેમાં જાડી દિવાલની જરૂરિયાત હોતી નથી, કારણ કે તેનું રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે. આપણા હાથમાં જે ઝીણી ઝીણી પાતળી દેખાય રુધિર કેશિકાઓ હોય છે. તદુપરાંત ધમની આપણને ખબર જાડી લોહી લેતા હોય શેમાંથી લે છે? એ ધમનીમાંથી. તદુપરાંત તેમાં રુધિરને એક જ દિશામાં વહન કરાવવા માટે વાલ્વો હોય છે. કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુ ને વધુ તો કે નાની વાહિનીઓમાં વિભાજિત થઈ જાય છે, જેથી બધા અંગના સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ કોષોને રુધિર મળી રહે. ઓમ જાડી હોય પણ અંગમાં પહોંચીને તો કે ઝીણી ઝીણી રુધિર કેશિકામાં વિભાજિત થઈ જાય, જેનાથી તો કે બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. સૌથી નાની વાહિનીઓ કે કેશિકાઓની દિવાલ કેવી હોય છે? તો કે એક કોષીય જાડી ધરાવે અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા કેમ પતલી હોય એના દ્વારા તે વિનિમય થાય છે. ત્યારબાદ આ કેશિકાઓ પાછી ભેગી મળીને શું બનાવે છે? શિરાઓ. આ ઝીણી ઝીણી આમ કેશિકાઓ ભેગી થઈ અને તો કે આમ શિરા એક બનાવી દેવું. શિરા છે એ ભેગી થઈને મહાશિરા બનાવે ને ડાયરેક્ટ હૃદયમાં રુધિરને ઠાલવે કે અંગથી પેશીથી દૂર લઈ જાય. હવે આપણને ખ્યાલ છે કે ત્રાક કણો દ્વારા રક્ષણ કે ચરણ. કે ત્રાક કણો શું છે? તો કે આ નલિકાઓના તંત્રમાં જો ક્યાંક લીકેજ થાય તો કે એવી પરિસ્થિતિ પર વિચાર કરો કે જ્યારે આપણે ઘાયલ થઈએ ત્યારે રુધિર સ્રાવ થવા લાગે છે. તંત્રમાંથી તો કે રુધિરનો વ્યય આ પ્રાકૃતિક રૂપે ઘટાડવો જોઈએ. રુધિરના તો કે વધુ સ્ત્રાવથી રુધિર દાબ ઘટે, જેનાથી પમ્પિંગ પ્રણાલીની ક્ષમતામાં ઉણપ એટલે હૃદય ધબકવામાં ઘટાડો થાય. એને રોકવા માટે શું હોય છે? રુધિર સ્રાવ રોકવા માટે ત્રાક કણો રુધિર કોષો આવેલા હોય છે, જે સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે અને રુધિર સ્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને રુધિર સ્રાવ અટકાવે કે લોહીને જામી જાય. એમ આપણે લોહી જામી જાય ત્રાક કણોને લીધે. ત્યારબાદ આમ પીળું લસિકા જેવું આવે ને, હવે એ લસિકા કહેવાય. એ વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું પણ એક પ્રવાહી છે, જેને લસિકા કહેવાય. એ કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો છે તે બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે. તે રુધિરના રુધિર રસની જેવું જ હોય છે, પરંતુ તે કેવું હોય છે? રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવે. લસિકા છે તે આંતરકોષીય વાહિકા બનાવે અને અંતમાં મોટી શિરામાં ખુલે છે. પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલું ચરબીનું વહન શેના દ્વારા થાય? લસિકા દ્વારા. અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લેવાય. એટલે રુધિર જામી જાય પછી તો કે કોણ ઉપયોગી થાય છે? આ ત્રાક કણો. ત્યારબાદ જો લોહી નીકળતું બંધ થઈ જાય, પીળું એવું પ્રવાહી રસી જેવું થઈ જાય ને, શું છે બધું? તો કે ત્રાક કણો. આજે આપણે મનુષ્યમાં રુધિરના વહન વિશે અભ્યાસ કર્યો. હૃદય કે હૃદય દ્વારા અશુદ્ધ અને શુદ્ધ રુધિરનું એકબીજામાં ભળતા કોણ અટકાવે છે? તો કે હૃદય. હૃદય નાનું એવું મુઠ્ઠી જેવું છે, પણ એનું કાર્ય તો કે ખૂબ જ મહત્વનું છે. કે આપણને ખ્યાલ છે હૃદય બંધ થઈ જાય એટલે માણસનું શું થઈ જાય છે? તો કે મૃત્યુ થઈ જાય છે. તો આજ માટે આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં તો કે વનસ્પતિમાં વહન આ બધા પોષક દ્રવ્યોનું, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનું કઈ રીતે થાય એના વિશે અભ્યાસ કરશો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.